ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। લોકોના ઘરમાં ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઉભી થઈ છે। પ્રગતિનગર અને અનમોલનગરમાં સમસ્યા ઉભી થઈ છે। ચોખ્ખા પાણી માટે લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો છે। પાણીની સમસ્યાથી લોકો 2 વર્ષથી પરેશાન હોવાનો આક્ષેપ લગાવાયો છે। અમારા સંવાદદાતા માનુ લાઈવ જોડાઈ ગયા છે। માનુ, જણાવશો કે આ વિસ્તારમાં લોકો 2 વર્ષથી પાણીથી તરસી રહ્યા છે। અહીંયા ગંદુ પાણી આવી રહ્યું હોવાનો આક્ષેપ છે। સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારની જે સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે। લગભગ 1200 જેટલા પરિવારો છે અને એ અત્યારે ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે મહિલાઓના હાથમાં જે ગંદુ પાણી છે અને આ સ્માર્ટ સિટી વડોદરાની કોર્પોરેશનની આ હાલત છે, કારણ કે ગંદુ પાણી દરેક ઘરમાં દરેક નળમાં આવી રહ્યું છે ત્યારે મહિલાઓ સૂત્રોચ્ચાર કરવા મજબૂર છે। કોર્પોરેશન વેરો લે છે, પૂરતું પાણી આપવાની જે વાત છે એ પણ નથી અને અત્યારે આ માટલા ફોડી અને મહિલાઓ છે વિરોધ નોંધાવી રહી છે, કારણ કે ગંદુ પાણી કેવી રીતે પીવું એક સવાલ છે। અત્યારે હાલ તો સમસ્યા એ છે કે અહીંથી ચૂંટાયેલા ધારાસભ્ય કેવું રોકડિયા આજ વોર્ડના કોર્પોરેટર પણ છે। બેન, શું કહો છો, કેટલા સમયથી પરેશાની ગંદુ પાણી આવે? 2 મહિનાથી અમને ગંદુ પાણી મળે છે અને ઘરમાં બધાને ઝાડા ઉલટી થઈ ગયા છે। તો અત્યારે અમારે દવાના ખર્ચા બી મોંઘા થઈ ગયા છે। તો ક્યાંથી અમે પહોંચી વળીએ? હાઉસિંગમાં રહેવા વાળા અમે કાં એટલા પૈસા વાળા હોય કે અમને એ હોય ને અહીંયા વેરા ને એના પર દંડ ભરવાના તો પહેલા આવી જાય। કઈ પણ હોય તો દંડ માંગવામાં આગળ હોય છે ને સફાઈ કામ માટે તો કઈ નહીં। દવા છાંટવા આવશે તો ખાલી કેરોસીન છાંટીને જશે, કોઈ દવા સારી છાંટતા નથી મળતી। કયા પ્રકારે પાણીની મુશ્કેલી કયા? આ એ 2 મહિનાથી પાણી આવું નવું ડોર છે। પાણી ચોખ્ખું જોઈએ છે, વોટ લેવા આવી જાય છે। અત્યારે કેમ આવતા? એની ફરજ નથી આવવાની, એને આવવું જોઈએ। અમારા ગરીબ વર્ગ બધા બીમાર થઈ ગયા, કોણ જશે દવાખાનામાં? એટલે એને આવવું જોઈએ। અમને પાણી ફોર્સમાં આપો અને જેમ બને એમ આ કાર્યવાહી વહેલી કરો પાણીની, નકા અમે કઈ પણ આને પગલા લેશું, કેમ કે હવે બહુ કંટાળી ગયા। ગંદા પાણી પીને અમારે દવાખાનામાં કેટલા જવાનું? આખી સોસાયટીમાં બીમાર છે, એટલે જેમ બને એમ કરો, અમે વોટે નથી કરવાના તમને। હવે લોકોની આ સ્પષ્ટ વાત છે, વોટ આપીએ છીએ પણ આવતું નથી કોઈ। કેટલા સમયથી રજૂઆત કરી? કેટલા સમય? 2 મહિનાથી રજૂઆત કરી છે, કોઈ પાણીનો નિકાલ જ નથી થતો। ગંદુ જ પાણી આપે છે। માટલા ભરી અમે જગ તૈયાર લાઈન પાણી છોકરાઓને પીવડાવીએ, બીમાર થાય છે એટલા માટે। તો એમને અત્યારે નિકાલ કરવો જોઈએ ને। અધિકારી આવ્યા અથવા તો રજૂઆત? કોઈ નહીં આવ્યું। 2 મહિના થઈ ગયા, બચ્ચા નાના નાના બીમાર પડે, ઉલટી ઝાડા થઈ ગયા। કોઈ તો સેમ્પલ માટે ભરે ને એમ તો પાણી આરોનું મંગાવે, કોઈ નહીં આવે। બચ્ચા દાખલ છે દવાખાનામાં, આરોનું પાણી મંગાવવામાં આવે છે। અહીંથી તો ધારાસભ્ય પણ છે, કોર્પોરેટર પણ છે તમારા, એ કઈ આવ્યા અથવા તો વાત કરી ત્યાં તમે? હા સર, આયા હતા। 2 મહિનાથી આવું છે। જયારે આયા અમે કમ્પ્લેન કરી તેટલી નાની નાની બોટલમાં પાણી લઈ ગયા સેમ્પલ, પછી ના 2 મહિના પહેલા। ત્યાર પછી અમે સમજ્યા કે એ લોકો આવશે વેટ કરી ના આવી। આખરે અમારા પોઝિશન પર પિંકલ સરને વાત કરીને અમે કર્યું અને છોકરાઓ ગંદુ પાણી, એકચ્યુઅલીમાં બેબી આવી હતી 2 મહિનાથી, મહિનો રહીને ગઈ, પાણી બહારથી લાવીએ તો બેબી નોકરી વાળી લાવે, અમે ગરીબ ક્યાંથી લાવીએ 30 રૂપિયાનો જગ? તો એ લોકોને કહો કે જયારે વોટ જોઈએ છે તો ઘરે ઘરે ફરે છે અને જયારે વોટ પતી જાય તો હું કોણ ને તું કોણ? અમારે નહીં ભાજપને આપવો, કોઈનો વોટ આપવો જ નહીં। ગુજરાત અમારે કોઈનો વોટ આપવો જ નહીં। મહિલાઓ છે ધમકી પણ આપી રહી છે, વોટ નથી આપવો। પિંકલભાઈ, તમે શું કહો છો? આટલી મોટી સમસ્યા, કોઈ સાંભળતું નથી, કોઈ રજૂઆત કરી પરંતુ કોઈ આવતું નથી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 8 ની અંદરના 1200 જેટલા મકાનો છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી પી રહ્યા છે અને દૂષિત પાણી આવવાથી તેમ છતાં વારંવાર રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા ધ્યાન નથી લેવામાં આવ્યું। નથી આરોગ્ય શાખાની કોઈ ટીમ આવી કે ભાઈ ઝાડા ઉલટીના કેટલા કેસો છે, કે નથી કોઈ પાણીની સમસ્યા। એટલે અમારે સ્માર્ટ સિટી નથી જોઈતી, અમને ખાલી એવું 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળે, પૂરતા પ્રેશરથી પાણી મળે, એ પાણી શુદ્ધ પાણી મળે, એ જ અમારી એક માંગ હતી। ઓકે, પાણી શુદ્ધ મળે એના માટેની માંગ છે। અત્યારે હાલ તો લોકો રજૂઆત કરી રહ્યા છે, મહિલાઓ છે મજબૂર છે, આ બોટલોમાં પાણી ભરી અને જે ગંદુ પાણી આવી રહ્યું છે દેખાડી રહ્યા છે। 1200 થી વધારે પરિવારો અહીંયા રહે છે અને આ નગર વિસ્તાર છે, ત્યાં પાણીની સમસ્યા છે। કોર્પોરેશનનું તંત્ર હવે યોગ્ય ઉકેલ લાવે એવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે બાળકો છે રોગચાળાનો ભોગ બની રહ્યા છે અને એમાંથી મુક્તિ મળે એના માટેની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે। જી હિરા। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર।